બજારોત્સવ નવરાત્રી સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી અને ગુજરાતીઓ તહેવારોની ઉજવણીમાં ક્યારેય પાછળ નથી હોતા અને સીએનબીસી બજાર પણ તમારા તહેવારોની ઉજવણીમાં મદદ કરવા માટે હંમેશા હાજર જ હોય છે. ત્યારે હવે નવરાત્રીના તહેવારની શરૂઆતને ગણતરીના જ દિવસો બચી ગયા છે, તો આ નવરાત્રીની ઉજવણીમાં તમને કઈ વસ્તુ ઉપયોગી થઈ શકે એવી ઘણી બધી માહિતી સાથે આજનો સ્પેશિયલ શો લઈને અમે આવ્યા છીએ. નવરાત્રીમાં દશેરા નિમિત્તે વ્હીકલની ખરીદી સૌથી વધુ થતી હોય છે અને જો તેમાં પણ દશેરામાં કાર ખરીદવાની ઈચ્છા રાખતા હોવ તો તમને કઈ ઓફર્સનો લાભ મળી શકે છે. ફેસ્ટિવલ સિઝનને વધુ સારી બનાવવા માટે કાર કંપનીઓએ તેની તૈયારી પૂરી કરી લીધી છે. એક્સચેન્જ બોનસથી લઈને કેશ ડિસ્કાઉન્ટ અને લોયલ્ટી બોનસ જેવી ઓફર્સની ભરમાર છે. આવો જોઈએ શું છે કાર બજારની હોટ ડીલ્સ. દેશની નંબર 1 કાર કંપની મારુતિ સુઝુકી આ તહેવારોની સિઝનમાં તમને ગાડીઓ પર 50,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ આપી રહી છે. સેલેરિયો હેચબેક પર તમને મળશે 28,000 સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને તમારી જૂની કાર એક્સચેન્જ કરવાનું વિચારી રહ્યા હો તો એડિશનલ 22,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળશે. મારુતિ 7-8,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટની સાથે 10,000 રૂપિયા સુધીનું લોયલ્ટી બોનસ આપી રહી છે. મારુતિને ટક્કર આપવા માટે હ્યુન્ડાઈ ગ્રેન્ડ i10 પર 80,000 રૂપિયા સુધીની મહા બચત ઓફર લાવી છે. આમાં તમને 33,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ, 1 વર્ષનું ફ્રી ઇન્સ્યોરન્સ અને 7-8,000 રૂપિયાનું કોર્પોરેટ અને સ્પેશિયલ સરકારી એમ્પ્લોયમેન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. જો તમે લાંબી ગાડી ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો કોમ્પેક્ટ સેડાન એક્સેન્ટ અને સી સેગમેન્ટની વર્ના પર પણ ડિસ્કાउન્ટ મળશે. जैसे कि ग्रैंड है इस समय वन ऑफ द हाईएस्ट कंज्यूमर ऑफर्स जो है इस समय चल रहा है ग्रैंड में, और जिसके कारण अप सेगमेंट में ग्रैंड i10 जो है ऑलमोस्ट जिसे कहते हैं स्ट्रेंथन होकर के एक लीडरशिप की पोजीशन अख्तियार कर पाई है. साथ साथ ईऑन पे स्ट्रॉन्ग ऑफर है, एक्सेंट पे स्ट्रॉन्ग ऑफर है, वर्ना में बहुत बड़ा स्ट्रॉन्ग ऑफर है. હોન્ડા, નિસાન અને ટોયોટો પણ આકર્ષક ઓફર્સ લઈને આવી છે. હોન્ડા તેની સૌથી વધુ વેચાઈ તે ગાડી જેઝ, સિટી અને અમેઝ પર 40,000 થી 50,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. નવી ઇટિયોઝ આવ્યા બાદ ટોયોટો જૂના મોડલ્સ પર ભારી ઓફ આપી રહી છે. નિસાન તરફથી સૌથી લેટેસ્ટ ગાડી ડેટસન રેડિગોને છોડીને તેની બધી ગાડીઓ પર છૂટ મળી રહી છે. ટેરેનો પર લગભગ 75,000, સની પર 60,000, માઇક્રા પર 50,000ની છૂટ મળી રહી છે. સાથે જ નિસાન પર ઘણી કારો પર 10,000 સુધીની એસેસરીઝ પણ ફ્રી આપી રહી છે. अलग अलग गाड़ियों पर अलग अलग स्कीम चल रही है. माइक्रा पे भी चल रही है, टेरानो पे भी चल रही है, गो पर भी है, गो प्लस पर भी है. तो स्कीम्स हैं, कुछ एक्सचेंज के साथ हैं, कुछ कंज्यूमर ऑफर के साथ हैं और कुछ हम अभी से अगर जो लोग अर्ली बुक करते हैं उनको कुछ इंसेंटिव भी देंगे स्मॉल गोल्ड कॉइन के रूप में. કાર કંપનીઓનું આખા વર્ષનું વેચાણમાં 1/3 હિસ્સો તહેવારોની સિઝનથી આવતો હોય છે, જેના માટે કેશ ડિસ્કાઉન્ટ અને ઓફર્સમાં કંપનીઓને કોઈ પણ પ્રકારની મૂંઝવણ નથી વર્તાતી. અને તમે પણ વિચારો નહીં, આ ઓફર્સનો ફાયદો ઉપાડો. કાર કંપનીઓની આ દિલદારી માત્ર તહેવારોમાં જ જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, સીએનબીસી બજાર. તો તહેવારોના સમયમાં બીજી પણ ઘણી ખરીદી થતી હોય છે, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ. તો તમે આવી કઈ નવી ખરીદી કરવા માંગતા હો તે જરૂરથી જાણવા માંગશો કે કઈ કંપનીનો કેટલી ઓફર્સ છે, અને તો જાણો આ જ માહિતી પર ખાસ રિપોર્ટ. તહેવાર એટલે કંપનીઓ તરફથી અપાતી ઓફર્સ અને ડિસ્કાઉન્ટની વણઝાર. તહેવારોના આ 2-3 મહિના કંપનીઓ માટે ખૂબ જ મહત્વના હોય છે. કંપનીની કુલ આવકના 30 થી 40% આવક આ જ મહિનાઓમાં થતી હોય છે. સારો વરસાદ અને 7મા પગાર પંચના લાગુ થવા બાદ કંપનીઓને આ ફેસ્ટિવ સિઝનમાં સારી ખરીદારી થવાની આશા છે. ये जो 7th पे मतलब कमीशन का जो हाइक आया है, आई थिंक वो, और दूसरा जो जीएसटी जो नेक्स्ट ईयर आने वाला है तो उससे भी काफ़ी एक्साइटमेंट है मतलब मार्केट के लिए. तो डेफिनेटली लास्ट ईयर से तो ये मच बेटर रहेगा. કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીઓ લોકોની માંગ પ્રમાણે પોતાની ઓફર્સ લાવી રહી છે. નેશનલ ઓફર્સની સાથે સાથે અલગ અલગ ક્ષેત્રો પ્રમાણે જુદી જુદી ઓફર્સ પણ છે. પેનાસોનિક પોતાના ગ્રાહકોને એશ્યોર્ડ ગિફ્ટ પ્રાઇઝીસ આપશે. આ ઓફર ટેલિવિઝન, વોશિંગ મશીન, એર પ્યુરિફાયર અને એસીમાં જોવા મળશે. વિડીયોકોન સ્માર્ટ ટેલિવિઝનની નવી રેન્જ અને યુવાનો માટે મોબાઈલની નવી રેન્જ લાવશે. સાથે જ કંપની ગ્રાહકો માટે એક્સટેન્ડેડ વોરંટીની સ્કીમ પણ લાવી રહી છે. काफ़ी यंग कस्टमर्स हैं
तो उनके लिए कुछ हटके जैसे हमने ने जैसे स्मार्टफोन्स भी प्लान किए कि जैसे टीवी के साथ स्मार्टफोन देंगे, वो जैसे स्पीकर्स है, ब्लूटूथ स्पीकर्स हैं, तो ये सब ऐसे नए नए एक्टिविटीज़ जो है ये प्लान कर रहे हैं. એલજી પોતાના નવા વોશિંગ મશીન સાથે ગ્રાહકોને આકર્ષવાની કોશિશ કરશે તો સેમસંગ પોતાનો નવો ફોન લોન્ચ કરી રહ્યો છે. મિતાશી પણ વોશિંગ મશીનના નવા મોડેલોની સાથે સાથે અલ્ટ્રા સ્માર્ટ ટીવી, હોમ થિયેટર અને નવા સ્પીકરની રેન્જ બજારમાં ઉતારશે. हम ये सीज़न में वी आर फोकसिंग ऑन स्मार्ट टीवीज़ अलॉन्ग विथ 4K अल्ट्रा HD स्मार्ट टीवीज़. तो वो हम एक बहुत ही अच्छी प्राइस में लेके आ रहे हैं कस्टमर के लिए. एंड द रेंज स्टार्ट फ्रॉम 20,000 एंड इट टिल 1,10,000 यू कैन गेट 32 से लेके आपको 65 इंच तक के सारे वेरिएंट मिलते हैं. રિટેલ સ્ટોર્સને પણ આ વર્ષે સારા સેલની આશા છે. એમનું માનવું છે કે આ સિઝનમાં કેશબેક, બાય વન ગેટ વન ફ્રી જેવી ઓફર ગ્રાહકોને જોવા મળી શકે છે. આયુષી ડિમરી, મુંબઈ. તો આ તો થઈ શોપિંગ અને ઓફર્સની વાત, અને હવે આપણે વાત કરીએ નવરાત્રિની ઉજવણી એટલે કે ગરબા રમવાની વાત. અને આ માટે આપણી સાથે વાત કરવા જોડાઈ રહ્યા છે ફાયર્સ ગેર ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટના CEO અમન ઝુંઝુનવાલા. અને હા, નવરાત્રિના ઉપવાસ કરવા હોય કે ગરબા રમવાની શક્તિ જાળવી રાખવી હોય, બંને માટે જરૂરી છે યોગ્ય આહાર. તો આહાર અંગેની આપણે જાણકારી લઈએ ન્યુટ્રિશનિસ્ટ નૈની સેતલવાડ પાસેથી. અમન, સૌથી પહેલાં હું તમને પૂછવા માંગીશ કે આ વખતે કોન્સેપ્ટ બેઝડ ગરબા વધારે ફેમસ છે, તો તમારા પાસે શું છે નવા કોન્સેપ્ટમાં? બેઝિકલી નવરાગ 2016માં ઘણી બધી ડિફરન્ટ વસ્તુ છે. વી આર કમિંગ અપ વિથ ધ ફર્સ્ટ concept based Navratri, and in this we are also going to provide multi cuisine food stalls. We're going to provide senior citizen area. There's a whole set which is being made for the first time in Mumbai, and we are also having people coming up from Kolkata and different places to put up their stalls and showcase their talent in our event. ઓકે, નહીં ફૂડની વાત કરી એમને, તો હું તમારા પાસેથી એ જાણવા માંગીશ કે નવરાત્રિમાં લોકો ઉપવાસ રાખતા હોય છે, તો ઉપવાસ માટે હેલ્ધી ફૂડ શું રહી શકે? ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ લોકોને સમજવાનું છે કે આ ફીસ્ટિંગ નથી અને ફાસ્ટિંગ છે, અને ઉપવાસનો મિનિંગ ઇઝ બિંગ ક્લોઝર ટુ ગોડ. સિમ્પલ. વાય સાબુદાણા વડા? વાય નોટ સાબુદાણાની ખીચડી, રાજગરાના રોટલા, દૂધીનું શાક, વચ્ચે વચ્ચે નટ્સ? હવે તમે વોલનટ્સ ખાઓ તો તમને ઓમેગા 3 મળે, ઓમેગા 3 મળે તો પેન ઓછું થાય. હવે કેમ આપણે ફાસ્ટિંગમાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આપણી બધી રસોઈ ઘીમાં કરવી જોઈએ, અને એ બી ગાયના ઘીમાં. બીજું નારિયેળનો ઉપયોગ, એટલે બધી વાંગણીઓ પર, આઈ મીન બહુ વાંગણીઓ તો નથી પણ કાકડી છે આપણી પાસે, અને દૂધી છે આપણી પાસે, દહીં છે, તો દહીંનું રાયતું થઈ શકે, એના પર થોડું ખોપરું નાખી શકાય, ખોપરાની ચટણી થઈ શકે. ઓકે, બટાકાની ચિપ્સની શું જરૂર છે? આપણે બેક પટેટોઝ ના કરી શકીએ, જેકેટ પટેટોઝ ના કરી શકીએ, એમાં તમે શિંગદાણા મૂકો, એમાં તમે થોડું કિશમિશ મૂકી દો. ફ્રૂટની મિલ્કશેક કરવાની જરૂર છે, ફ્રૂટ ચાલુ કરો. હવે હું તમને આખા દિવસનું ડાયટ બી તમને સમજાવીશ, કઈ રીતે એનર્જી બી થાય, હેલ્થ બી રહે, વેટ લોસ બી થાય, બધું જ થાય. અને મોર જૈસા આહાર વૈસા વિચાર, એ આપણે સમજવાની જરૂર છે. એટલું બધું ઉપવાસમાં થઈ શકે. હું તમને 10 ચીજોને હું મેન્યુ આપી શકું, અને ઓલ્સો લોકો કઈ રીતે લાંબી રીતે રમી શકે. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. એને માટે એનર્જી જોઈએ. તો મારી પાસે સમજો કે નિવેદનું ખાવાનું બી શું હોવું જોઈએ. ઓકે અમન, 10 દિવસની વાત કરીને એની કે અલગ અલગ ફૂડ થઈ શકે. અત્યારની મુંબઈની જે હેક્ટિક લાઈફ છે એમાં લોકો ઓફિસ અવર્સ જ એટલા બધા હેક્ટિક થઈ જતા હોય છે કે લોકો રમવા માટે એનર્જી લેસ હોય છે. તો એ લોકોને એનર્જી પૂરી પાડવા અને એ લોકો રમી શકે, એમને मतलब एट्रैक्ट करवा माटे तमारा पासे શું ખાસ છે? जैसे मैम ने बोला, वी आर हैविंग सिकोरा शरबत in which it's going to be made with fresh flowers, and we are having sabudana khichdi live counters where for faral people who are fasting they can go to those counters, and we are having sujok therapy which is a Japanese therapy to remove the pain of people which they can enjoy the next day and they're not sitting at home with pain. ઓકે, તો એ લોકોનું ડ્રેસિંગ ને એ બધી વસ્તુ માટે તમારા પાસે ખાસ શું છે કે લોકો ડાયરેક્ટ ઓફિસથી આવી શકે કે એવું કંઈ? અમે લોક નવરાગ 2016માં ટ્રાઇંગ ટુ ગેટ કોસ્ટ્યુમ રેન્ટલ સર્વિસ વિથ ફોટો બૂથ,
So over there, people can hire the costumes, the authentic costumes, and they can enjoy the festival in that. ઓકે નહીં જે ઉપવાસની વાત તો આપણે કરી પણ ઘણા બધા પ્લેયર્સ એવા હોય છે જે લોકો પોતે રમવા માટે સ્પેશિયલી 10 દિવસની એનર્જી ભેગી કરવા માંગતા હોય છે તો એ લોકો માટે હેલ્ધી ફૂડ શું રહી શકે જેનાથી એમને એનર્જી પણ મળે અને એમના રમી પણ શકે સારી રીતે? સિમ્પલ થિંગ, દિવસની શરૂઆત તમે કરો એક ફ્રૂટથી, કેળું લઈ લો, એના પછી તુલસી અને ખોપરાનો પ્રસાદ લઈ લો, નિવેદ કરો, પછી આપણે પાણી, પુષ્કળ પાણી. બ્રેકફાસ્ટ માટે ખાલી ફ્રૂટ પ્લેટ લઈ શકાય, નહીંતર આપણે સ્વીટ પટેટો એટલે સક્કરિયું, ઓકે, સક્કરિયુંને જસ્ટ બોઇલ કરી દો, એમાં થોડુંક આપણે કાળું મીઠું નખાય, ઓકે, સાથે ખોપરાની ચટણી. સક્કરિયું ઇઝ વેરી લો ઇન ગ્લાયસેમિક ઇન્ડેક્સ, ઇવન ડાયાબિટીસના લોકોથી ખવાય. આપણે સાથે ખોપરાની ચટણી મૂકી હોય તો એકદમ ગુડ ક્વોલિટી ફેટ. આ બંને તમને સ્ટ્રેટ લંચ ટાઈમ સુધી કેન કીપ યુ હેલ્ધી. ટાઈમ ના હોય, વર્કિંગ હોય, તો આપણે સિમ્પલી આપણો મોરિયો, એમાં દૂધી છીણી લો, બટાકા નાખવાની જરૂર છે, અને સાથે કાકડીનું રાયતું લઈ લો, થોડી શિંગદાણા નાખી દો. 4 વાગે શિંગદાણાનો નાસ્તો કે નટ્સમાં તમે વોલનટ્સ મૂકો. હવે વોલનટ એન્ટી ઇન્ફ્લેમેટરી છે, એટલે તમને રમવું હોય, તમને નીચે જમીન પર બેસીને પૂજા કરવી હોય અને નીમાં પેન હોય તો એન્ટી ઇન્ફ્લેમેટરી, એટલે તમારું પેન ઓછું કરે. બધી રસોઈ સિમ્પલી ગાયના ઘીમાં કરો. ગાયના ઘી ઇઝ ઓલ્સો એન્ટી ઇન્ફ્લેમેટરી. અને બિફોર તમે રમવા જાઓ, બોઇલ્ડ પટેટો લઈ લો, સાથે થોડા શિંગદાણા લઈ લો, ફુદીનાની ચટણી લઈ લો, એનર્જી ઉપર બધા પર લીંબુ નાખો, વિટામિન સી એમાં છે. વાય આપણે તળેલું કરવું પડે, હું તો કંદનો કે રતાણાનો હાંડવો બી કરી નાખું. એટલે ફ્રૂટ્સ, નટ્સ, વચ્ચે બહુ જ હોય તો કોફી લઈ લો, મિલ્ક, અને વાય શુગર, સ્ટીવિયા નાખી શકાય. સ્ટીવિયા એક નેચરલ પ્લાન્ટ છે, એટલે ઇટ્સ અ લીફ. સાકર નાખી શકાય, એની બદલે સિમ્પલી ગોળ નાખો, એનર્જી આવો. વાય આપણે મીઠાઈઓ જે તળેલી કરવી હોય, સિમ્પલ આપણે દૂધપાક કરાય ને, એલચી, બદામ, અને જેગરી, અને જેગરીની બદલે સ્ટીવિયા, સિમ્પલ. સો ઇટ ઇઝ પોસિબલ. અને રાજગીરો, આજે હોલ વર્લ્ડ ઇઝ ટોકિંગ અબાઉટ એમરન્થ એઝ ધ સુપર ફૂડ. આપણે ક્યારથી કહીએ છીએ, દૂધ, ઘી, કૃષ્ણ ભગવાન બી વાત કરે છે, અને નિવેદમાં તો ચડે જ. સો ફ્રાઈડની બિલકુલ જરૂર નથી, સિમ્પલ. ઓકે, પૂજાની ને એવી બધી વાત થઈ છે. જનરલી નવરાત્રી માટે ગુજરાતી લોકો માટે મુંબઈમાં ઘણી બધી વસ્તુઓ છે, પણ આ વખતે તમે નોન ગુજરાતી ક્રાઉડને કવર કરવા માટે શું લઈ આવ્યા છો? बेसिकली અમે लोग एक डिफरेंट टाइप की मूर्ति बना રહ્યા છે, in which we are going to incorporate all the cultures. I'll just give a simple example. In Bengali they worship the 10 bhuja, the 10 bhuja, and in Gujaratis we worship the Ashtabhuja. So we're going to incorporate the Ashtabhuja with the Bengali look and the style, and the shastra which Ma is going to hold is going to incorporate all the cultural shastra, making it more powerful and more divine. ઓકે, તો આ બેંગોલી લોકો પણ આટલા બધા એટ્રેક્ટ થવાના છે, ગુજરાતી લોકો પણ આવવાના છે આટલા બધા. નૈની, હું તમને પૂછીશ કે આજકાલની જનરેશન ફાસ્ટ ફૂડ વધારે ખાતી હોય છે, તો ફાસ્ટ ફૂડ આ દિવસોમાં અવોઇડ કરવા માટે બીજું શું લઈ શકાય? ઓકે, સિમ્પલ. બટેકાની ચાટ એટલે બોઇલ્ડ પટેટોસ, ખજૂરની ચટણી, લીંબુ, મીઠું, કાકડી, મિક્સ દાડમ બી કરાય. એક આઈડિયા સારો છે. બટેકાની પેટીસ નોટ ફ્રાઈડ, આપણે તવા પર કરાય, ઘીમાં કરો, અંદર દૂધી છીણી દો, સાથે ફુદીનાની ચટણી કે કોથમીરની ચટણી. ઓકે, ઢોસા બનાવાય. કેના ઢોસા? કન્ના ઢોસા. પટેટો રોસ્ટી છોકરાઓ કે છે, ઓકે, તો પટેટોને ગ્રેટ કરી નાખો, લીલા મરચાં, લીંબુ, મીઠું, સાથે દૂધી બી ગ્રેટ કરી નાખો. દૂધી એક એટલું પાવરફુલ વેજીટેબલ છે કે કઈ બી ચીજમાં મૂકો એનો સ્વાદ લઈ લે. સિમ્પલ. જેટલું દૂધી, તુરિયા કોઈ લોકો ખાય, અરબી ખાય, કંદ ખાય. આપણે કેમ બેંગોલ અને ગુજરાત નહીં, આખું નોર્થ ઇન્ડિયા કેટલું માને છે માતામાં, એટલે ઇટ્સ હ્યુજ ધીસ ફેસ્ટિવલ. નિવેદમાં ચણા મૂકે તો ફાઇન, આપણે ચણા નોર્થ ઇન્ડિયન મૂકે, ગ્રેટ આઈડિયા, મૂકો. થોડી ખીર મૂકો. ખીર આપણે કરીએ સિમ્પલી રાજગરાની લોટની, એમાં દૂધ, એઝ આઈ સેડ એમાં બદામ, નટ્સ મૂકો. ઇવન સલાડ તમે બનાવો, કાકડીની સલાડ,
એમાં પુટ વોલનટ, પુટ તલ, પુટ પોમોગ્રેનેટ, પુટ લીંબુ ને પુટ આપણું સિંધાણું મીઠું. એટલે ફાસ્ટ ફૂડ ઓફકોર્સ થઈ શકે, જસ્ટ કોન્સેપ્ટ ચેન્જ થાય. ઓકે અમન, નાના બાળકોથી લઈને તમે તમારા કોન્સેપ્ટ ગરબામાં મોટી ઉંમરના લોકો સુધીના બધાને એટ્રેક્ટ કરવાનું ટ્રાય કરેલું છે, તો બધા માટે ઇન્ડિવિજ્યુઅલ ફેસિલિટીઝ કેવી રીતના તમે પ્રોવાઈડ કરો છો? બેસિકલી સ્ટાર્ટિંગ ફ્રોમ અ યુથ, બિંગ અ યુથ, બધા યુથ ટેક સેવી થઈ ગયા છે. So for all the youth, I'm trying to provide free Wi-Fi facility at a good speed. બધા લોક સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર છે, તો હું ટ્રાય કરી રહ્યા છું that I'll provide them a facility where the network is not getting jammed and they can do instant uploads of all the photos that they are clicking. As I said, that it's a concept based Navratri, so we are creating a whole set and the photo booth area is also going to be a set. So people can click pics and upload it instantly on Snapchat, Instagram and other social media. And for senior citizens, we are providing a sitting area specially for senior citizens where they can enjoy the cultural aartis which we are holding, and at the same time they can sit and enjoy their family enjoying the music and other facilities we are providing. ઓકે, તો આટલા બધા લોકોને કવર કરવા માટે આશરે મતલબ કેટલું ક્રાઉડ તમે એક્સપેક્ટ કરો છો? અપ્રોક્સ 15,000 પર ડે એક્સપેક્ટ કર્યા છું. 11 દિનનો ઇવેન્ટ છે, so I'm hoping for the best. Let's see. And to avoid hassle and all in the ground, we are having CCTV camera surveillance and 159 security guards all over the ground. ઓકે, અત્યારના આ ચર્ચા બહુ જ રસપ્રદ રીતે ચાલી રહી છે. ફૂડ અને એરેન્જમેન્ટમાં તમે શું મર્જ કરી શકો, તમે કેવી રીતના સેટ કરી શકો, ચર્ચા આગળ પણ વધારીશું. હાલ સમય થયો છે એક વિરામનો. બજારોત્સવ નવરાત્રી સ્પેશિયલમાં આપનું ફરીથી સ્વાગત છે અને આપણે એકદમ રસપ્રદ ચર્ચા કરી રહ્યા છીએ કે ફૂડ અને એરેન્જમેન્ટને બધી વસ્તુનું ધ્યાન કેવી રીતે રખાતું હોય છે. આપણા સાથે નૈની સેતલવાર જોડાયેલા છે અને અમન ઝુંઝુનવાલા પણ આપણા સાથે છે. નૈની, હું તમને પૂછીશ કે લોકો ગરબા રમતા હોય છે તો જે 5-10 મિનિટનો વચ્ચે બ્રેક પડતો હોય છે એમાં એ લોકો ક્વિક એનર્જી માટે શું લઈ શકે? ક્વિક એનર્જી માટે નારિયેળ પાણી. નારિયેળ પાણી વિથ ઇટ્સ કોપરું. નારિયેળ પાણી ઇઝ નેચરલ ઇલેક્ટ્રોલિસિસ, એટલે બધા મિનરલ્સ એમાં, સોડિયમ, પોટેશિયમ, બધું જે તમે નાચતા હોય અને સ્વેટિંગ કરતા હોય એમાં બધા આ રિપ્લેસ થઈ જાય. એટલું પાવરફુલ આપણું નારિયેળ પાણી છે. મલાઈ ઇઝ ગુડ ક્વોલિટી ફેટ, એટલે એનર્જી ફોર લોંગર ટાઈમ. આજે આ હોલ વર્લ્ડ ઇઝ ટોકિંગ ઓફ ધ મિરેકલ ફ્રૂટ કોકોનટ, અને આપણે તો ગલી ગલીને રસ્તામાં વેચાય છે. અને ઓફકોર્સ આઈ હોપ એરેટેડ ડ્રિંક્સની બદલે આ બધા ફંક્શનોમાં નેચરલ આવા ફ્રેશ ફ્રૂટ હોય, અને જ્યુસથી બી મોર પાવરફુલ ઇઝ કોકોનટ વોટર. ઓકે, તો અમન, નૈની જે રીતના કહે છે ક્વિક એનર્જી માટે કોકોનટ એ બહુ પાવરફુલ છે, તમે કેવી રીતનું અરેન્જમેન્ટ કરેલું છે ક્વિક એનર્જી? અમારા ઇવેન્ટમાં we are going to serve the coconut juice freshly removed near them in sikoras with malai, because sikoras maintain the essence of coconut and they give a earthen feel when people are drinking it. So it will help people to refresh more and maintain the essence of the coconut. ઓકે, ફૂડની બધી વાત થઈ. આટલા મોટા પંડાલમાં જ્યારે આટલા બધા લોકો હોય છે અને એમાં જો બધા અલગ અલગ રીતના સેલિબ્રિટી એટ્રેક્શન પણ થતા હોય છે, મ્યુઝિક પણ અલગ ટાઈપનું હોય છે, તો તમારા પંડાલમાં સ્પેશિયલ શું છે? અમારા પંડાલમાં મ્યુઝિકમાં we are trying to fuse the music. For example, the new trending Jingat. We are trying to incorporate Jingat in a Marathi track so that the youth, બધા લોક બહુ એન્જોય કરી રહ્યા છે, and they are more energetic and they are enjoying the ambience. Along with this, in celebrities, for me, I think all my guests are a celebrity, so they're going to be treated like a celebrity once they come in with comfort and quality. And yes, we are expecting movie promotions too. ઓકે, નૈની, હું તમને પૂછવા માંગીશ કે જ્યારે ફાસ્ટ ને બધું ચાલતું હોય છે, જનરલી લોકો તળેલી વસ્તુઓ વધારે લેતા હોય છે, તો ઓઇલ અવોઇડ કરીને સામે શું ઓપ્શન લઈ શકાય? જો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ છે ને, તમને તળવું હોય ને તો ઘીમાં તળો. કેમ? બિકોઝ ઘી હેઝ અ હીટિંગ પોઈન્ટ ઓફ 450 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને જે બધા ઓઇલ્સનું લોઅર હીટિંગ પોઈન્ટ હોય, એટલે જેવી રીતે યુ ક્રોસ ધ હીટિંગ પોઈન્ટ, the oil starts turning cancerous, અને ઘી ડઝન્ટ ટર્ન કેન્સેરિયસ. પણ ફ્રાઈડ બી ના કરવું હોય
તો શેલો ફ્રાય તો થાય ને તવા પર. અને એની વે ફાસ્ટિંગ, રિયલ ફાસ્ટિંગમાં તમે તેલ ના વાપરો, તમે ઘી વાપરો, પણ ઘી ગાયનું ઘી હોવું જોઈએ. અને હું તો સ્ટ્રોંગ બિલીવર છું કે કોઈ દિવસ ફેટ તમારા ડાયટથી કટ થવી જ ના જોઈએ. એટલે ઇન્સ્ટન્ટ એનર્જી માટે બી તમે જે પૂછેલું ને, કોકોનટ વોટર અને હેન્ડફુલ ઓફ નટ્સ રાખો તમારી જોડે. એટલે એમાં એસ્પેશિયલી વોલનટ્સ રાખો. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે ઓકે, એનર્જી ને બધાની વાત થઈ. હું તમને પૂછવા માંગીશ કે જ્યારે આટલું મોટું અરેન્જમેન્ટ હોય છે, આટલી તમે સીસીટીવી ને એ બધી સુવિધાઓ રાખેલી છે, પણ જ્યારે મોટી સંખ્યામાં ક્રાઉડ વીકેન્ડ્સમાં કેવી રીતના ભેગું થાય, તો તમે સ્પેશિયલી શું અરેન્જ કરેલું છે? યા માટે અમે લોક ઇવેન્ટમાં we are providing as I said CCTV camera is there. We are having 159 security people, and to avoid the hassle we are having various entries and exit gates, and in case of any emergency and all, we are having a layout in which we are having many emergency exits. So these things total together, they're going to avoid a hassle pre-event, post-event, and daily we're going to have checking inspections by Top Security, which is one of the best brands right now. So we are going to use their brand and their facilities to maintain security in the ground before the event as well. ઓકે, તો લોકો જ્યારે મતલબ ગ્રાઉન્ડ પર રમવા આવે ત્યારે એમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય? I'm hoping for the same, and અમે ઇવેન્ટ પર બહુ બધા વોલેન્ટિયર્સ પણ હશે. So they will escort them properly, educate them properly about the event, the areas where they can go. There are many help desks, registration desks for registering in competitions. So yeah, they'll have a good experience mostly. ઓકે, મુંબઈમાં એક સૌથી મોટો પ્રશ્ન હોય છે પાર્કિંગનો. તો તમે પાર્કિંગની શું ફેસિલિટી સ્પેશિયલી રાખેલી છે? Usually parking no બહુ problem છે. For that, we have provided free parking facility for the people on first come first serve basis. So people coming to Navrag don't need to worry about parking. And apart from this, our ground, Chitrakoot ground, is nearby to the metro station, Azad Nagar and DN Nagar. So people can use that facility, and it being on the link road, easy accessibility of public transport vehicles and other such vehicles. So yes, people are going to have a good experience in even traveling, which is not going to be a burden for them. ઓકે, નૈની, હું તમને પૂછીશ કે જ્યારે નાના બાળકો પણ રમતા હોય છે, એ લોકોના ખાવા પીવામાં ઘણા બધા નાટક હોય છે કે આ ન ભાવે, આ વસ્તુ ભાવે, તો એ લોકોના માટે એમના મમ્મીને તમે શું ટિપ્સ આપશો કે એ જલ્દીથી બનાવી શકે ને એમને ઇન્ટરેસ્ટિંગ પણ કયા લાગે? છોકરાને કેળું નથી ભાવતું અને કયા છોકરાને બટેકા નથી ભાવતા? તો ઇન્ટરેસ્ટિંગ અને વેરી ક્વિક ટિપ ઇઝ કેળા રાખો. નાના છોકરાઓને જેટલા કેળા ખાવા હોય ખાવા દો. હજી મને યાદ છે, એક માએ મને ફોન કરેલો, મારો છોકરો રમીને આવ્યો છે 2 કલાક અને 6 કેળા ખાઈ ગયો. તો મેં કીધું તે જમવાનું ના તૈયાર રાખ્યું તો 6 કેળા ખાધા એ વધારે સારા ને, એના કરતાં એ આખું બિસ્કિટનું પેકેટ ખાઈ ગયો હોત. એટલે બહુ સેન્સિબલ, એટલે છોકરાઓને બહુ જ ભાવે કેળા. અને બટેકાની જાત જાતની ચીજ કરો. બટેકામાં સેરોટીન છે, અને સેરોટીનથી ઇમિડિયેટલી તમે કામ ડાઉન થઈ જાઓ, એટલે હાઇપર એક્ટિવિટી કામ થઈ જાય. એટલે તમે મને કહો કે બટેકાથી શું ના થઈ શકે? બટેકાથી બટેકાની ચાટ થઈ શકે, બટેકાની પેટીસ થઈ શકે, ખોપરા શિંગદાણાનું શાક થઈ શકે, ફેન્સી સેલેડ બી થઈ શકે, પટેટો વિથ વોલનટ્સ અને તલ. એટલે બધી હેલ્ધી ફૂડ, અને ઘીમાં વઘારો. ઇન્સ્ટન્ટ એનર્જી. ઘીનો સ્વાદ તમે કોઈ દિવસ જોયો છે? વાહ, ઘી મૂકો તો મને કોઈ બી રસોઈ ભાવી જાય. અને એ બી મારા માઇન્ડમાં મને ખબર છે કે ઘીને લીધે કેટલી મને હેલ્થ બેનિફિટ્સ આવે છે. અને ધ મિનિટ તમે ફેટ એડ કરો ડાયટમાં, તમારું કેલરી ઇન્ટેક, તમને એક સેટિસ્ફેક્શન થાય, હા મારું પેટ ભરાઈ ગયું, એટલે તમે ઓટોમેટિકલી ઓછું ખાઓ. રાઈટ. તો આ ચર્ચા એકદમ રસપ્રદ રીતે ચાલી રહી છે, અને આ આઈ હોપ કે તમને લોકોને પણ આ ફૂડ અને બધી ટિપ્સ યુઝફુલ થશે. બજારોત્સવ નવરાત્રિ સ્પેશિયલમાં હાલ બસ આટલું જ.